તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. ફરી એકવાર આપણા ધમાકેદાર વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડિયોમાં આપણે વ્લોગ નથી બનાવવાના, નથી કે જવાના. આપણે મિત્રો પાછળ જવું તમને જંગલ દેખાય છે ને ઘણું, એ જંગલની અંદર આપણે આજે 12 અવર ચેલેન્જ કરવાના છીએ. મિત્રો ટ્વિસ્ટની વાત એ છે કે આજે થઈ રહ્યું છે વરસાદ જેવો માહોલ થઈ રહ્યો છે, વરસાદ જેવું વાતાવરણ છે. અને જોઈ લો તમે ફરતી કોરા બાવર ને એવું જ છે. ને વરસાદ જેવો માહોલ, ક્યારે વરસાદ આવે ને એની કઈ શક્યતા જ નથી. મિત્રો છેલ્લા 2 દિવસથી અમારા ગામની અંદર વરસાદ થાય છે અને એમાં અમે 12 અવર જંગલની અંદર રહેવાનો ચેલેન્જ લઈ લીધો છે. અને મિત્રો 2 જણા જ આવ્યા છે અને એક બાઇક છે મારી પાસે, જોઈ શકો તમે. આ બાઇક છે, બાઇક લઈને આવ્યા છે. 2 જણા જ આવ્યા છે. અત્યારે ટાઈમ થઈ છે, જો તમને બતાવું. અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 10:43, સેટરડે 28 સપ્ટેમ્બર. જોઈ લો 10:43 થઈ રહ્યો છે. તો રાતના 10:43 અમારી 12 અવર કમ્પ્લીટ થાય મિત્રો. તો અને બીજી વાત તો એ છે કે અમારા માટે પાસે પીવા માટે પાણી નથી, સર્વાઈવ કરવા માટે કોઈ પણ વસ્તુ નથી. તો એમ એ રીતનું આ જંગલ અંદર રહેવું બહુ મુશ્કેલ થઈ પડે. તો મિત્રો આપણે આવો તમે ફટાફટ આપણો ચેનલ ચાલુ કરીને આ જંગલને તમને અંદરથી પણ બતાવીએ. મિત્રો અમે જંગલની અંદર જઈ રહ્યા છીએ ને મિત્રો, શરૂઆતમાં જ જોઈ લો તમે આવી ગાડીઓ આવવા માંડી છે. અને આવી ગાડીઓમાં પાર્ક કરીને અંદર ડીપમાં જંગલમાં જવું અમે ટ્રાય કરીશું. તમને જો અહીંયા પાછળ ઓલું દેખાય છે ઠંડુ, તમને બતાવું. જો ત્યાં સુધી જાય, ત્યાંથી તમને બતાવ્યું. આપણે અંદર વધારે જવાનું થતું નથી મિત્રો, કારણ કે ત્યાંથી અંદર શું થઈ શકે એની કંઈ શક્યતા નથી. અને પાછા 2 જણા છે. હું ભૂલાઈ ગયો લા, શું થયું? ગાડીને રાખ દે મિત્રો. આ રસ્તો છે, જોઈ લો અમારા ગામમાં જવાનો રસ્તો આ છે ને મિત્રો. અમે હવે રસ્તો મેલીને જો અહીંથી રસ્તો કટ અને સીધા અહીંથી અંદર જાય છે જંગલની અંદર. તો આપણે ફટાફટ અંદર જઈએ. 12 અવર આપણે છે ને જંગલની અંદર રહેવાનું છે. જોઈ લો ફટાફટ જાય છે મિત્રો. આ જો ખેડૂતોએ આપણા વાડીઓમાં પાણી માટે બંબા કરી રાખ્યા છે. આ સાઈડ ક્યાં નદી હોય, ક્યાં જંગલ હોય, પીવાના પાણીની સુવિધા અમે ક્યાં કરશું, ખાવા પીવાનું 12 કલાકની અંદર શું થાય કાંઈ અમારું નક્કી જ નથી. એટલે આજનો દિવસ આપણે જંગલની અંદર રહેવાના છીએ. તો કઈ રીતે આપણે આજનો દિવસ જંગલની અંદર કાઢીશું ને એ આપણે કંઈ ખબર નથી. મિત્રો પાસે 2 જણા જ છીએ. કાંઈ બોલું શું કે આપણે માટે કાંઈ સેફટી પણ નથી આપણી પાસે. હાથમાં કાંઈ લાકડી બાકડી એવું કાંઈ નથી. પેલા મિત્ર અહીં લાકડી તો ગોતજે ક્યાંકથી સારી. હા હે મારી પાસે. એને શું કરવું છે કે ખાલી લાકડી ગોઈ કે ખાલી લાકડી ગોઈ? તો મિત્રો કે ખાલી લાકડી મળે ને તમે ગોતીએ પહેલાં સેફટી માટે. હાથમાં તો કંઈક જોઈએ, બરાબર મિત્રો. જો અમે અહીંથી જઈએ છીએ, અંદર રસ્તા પણ આવા છે, જોઈ લ્યો. હાલો જાનો જોજો ને, કાંટા લાગે ને એક તો છે ઓલું, જોજે ધ્યાન રાખજે મિત્રો. આ હાલતમાં તો 12 અવર રહેવું બહુ મુશ્કેલ થઈ જાય. આ સાઈડ તો પોટ આવી ગયું છે, કંઈ વાંધા જેવું છે નહીં બહુ. અને આવા બાવર જ છે મિત્રો આ જંગલમાં. એક જ સરખા ઝાડવા છે બધા, બાવર જ છે. અને મિત્રો આવા ઝીંકા ઝાડવા ઉગી પડ્યા છે કે ખારો એલા લકડી ગોઈ, દંડો ગોઈ હાથમાં રાખી શકીએ એવો સેફટી માટે મિત્રો. અહીંયા એક તો દંડો જડતો નથી એવો, હાથમાં રહી સેફટી માટે એવો. અને જોઈ લો તમે આ જંગલ, તમને કીધું કે આપણે વાજ આવવાનું નહોતું ને લાઈ સાઈડ, આપણે આ સાઈડ અવરા આવી ગયા. રસ્તો બીજો લઈ લીધો આપણે. તો હાલ આપણે ત્યાં જઈએ મિત્રો. તો અમે ફાઇનલી અમને ડાયરેક્ટ અમે તમે ત્યાં જઈને મળી જાઓ. ઠંડુ દેખાય ને સામે, ત્યાં જઈને થર્ડ તો દેવું ને રાખ. મિત્રો જોઈ લો ફાઇનલી 2 થળમાં ઉગ્યા છે. અમને ત્યાંથી એમ હતું કે થળ ખાલી એમ ઉભા, પણ આ તો એમાંથી ઉગેલા પણ છે બાવળ. જોઈ લો બાવળ એમાંથી ઉગેલો. કાપેલું છે કે શું થયું હોય, આ વચમાં વાવાઝોડું તેને લીધે પડી ગયો મિત્રો. કાપેલું દેખાય છે બાવર અને એમાંથી ઉગી ગયા છે અત્યારે. મિત્રો જોઈ લો અહીંયા કાંટા ને એવું છે ને એકદમ ઘરનું જંગલ છે. મિત્રો અહીંયા કોઈ સળગાવેલું પણ છે. આમાં મિત્રો આવતા હોય ને કોઈ ભેંસું ચારવાવાળા, બકરા ચારવાવાળા જંગલમાં સળગાવેલું છે. ચા બા પકવતા હોય, પીતા હોય, આવું જંગલ છે. અને હવે આગળ અમારે શું કરવું ને આ જંગલની અંદર એ જ અમને કાંઈ ટપો પડતો નથી. અમારે શું કરવું એ જ અમને કાંઈ આઈડિયા નથી. અને મિત્રો આ જંગલ એવડું છે પણ લીલું ઝાડું આપણે કાપી નાખીએ અને આપણે કંઈ સૂકું ઝાડું જડતું નથી, જેથી આપણે એમાંથી એક સેફટી માટે હાથમાં એક લાકડી રાખી શકીએ. લીલું ઝાડું તો કપાય નહીં, એટલા માટે જોઈ લ્યો. ચડતો એને ઉપર ચડતો બે જાય, જોજો કાંટા લાગે નહીં, કાંટા છે. જોઈ લ્યો અમારો બંદર. જો મિત્રો તમને કીધું હતું ને આ અંદર આવતા હોય, જો આ ભેંસોનો એનો ગોબર છે. જોઈ લ્યો ઉપર ચડી ગયો મિત્રો. ઝાડવું હોત તો ખરેખર એટલું વધારતો હોત જ, જોઈ શકો છો. એક ને હજી આમ ધારું છે ઉપર, પાછળની સાઈડ ધારું છે ને, એ સાઈડ જઈને તમને બતાવીશું મિત્રો. ખાવા માટે પાણીની ક્યાંક સુવિધા કરવી, પાણી આમાં ક્યાંક ગોતું જો પીવા લાયક મળી જાય ને તો પાણી ગોઈશું અને મળે ને તો ડાયરેક્ટ અમે પાણી ગોતીએ, બરાબર. હવે તો અંદર જંગલમાં અમે હાઈલા જ જાય છીએ. જો રસ્તો આ લાકડી તો પણ બહુ હે ઓલી હુકી ટાઈમ પર હાલ છે. હું હે
ભાગો ભાઈ જલ્દી એલા જલ્દી ભાઈ ગયા હું થયો લા હું તો હજી ઉડે માથે આમ જો હજી માથે માખી ઉડે હે ભાઈ તો જલ્દી ભાઈ ભાઈ જલ્દી હજી માથે જ ઉડે માખી જલ્દી ભાઈ કાકા કાઢીએ થોજાડી દે